માટે અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 3 વર્ષનું બાળક આર્યન, જોધપુરનું રહેવાસી, ગયા વર્ષે એટલે ફેબ્રુઆરી 2025માં ભૂલથી સાબુનું દ્રાવણ, કદાચ એના દાદીના ઘરે ગયો હતો અને સાબુ બનાવવાનું કામ કરતા હશે તો સાબુનું દ્રાવણ પી ગયો ભૂલથી, અને પછી પરિવાર માટે એક ખતરનાક ફેઝ ચાલુ થયો। તરત જ એનાથી રહેવાયું નહીં, એટલે પાણી પણ પી નહોતો શકતો, ખાઈ નહોતો શકતો। પ્રાઇવેટ ડૉક્ટર પાસે લઈ ગયા, 10-15 દિવસ દાખલ રાખ્યો, કંઈ ઠેકાણું ના પડ્યું, એટલે કોઈ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટને બતાવ્યું, એને દૂરબીન નાખીને જોયું તો એનું ડાયલેટેશન પણ ન કરી શકે, એટલે કે અન્નનળી ખૂબ ખરાબ રીતે ડેમેજ થયેલી હતી। એટલે પછી એ લોકો થાકી અને અમદાવાદ સિવિલ આવ્યા, અને આપણા ત્યાં અહીંયા આવ્યા પછી એની દૂરબીનથી તપાસ કરી। અહીંયા પણ પરિસ્થિતિ અન્નનળીની ખૂબ જ ખરાબ હતી અને એનું વજન ઉતરી રહ્યું હતું, કેમ કે ખાવા પીવાનું મોઢેથી જતું જ નહોતું। એટલે અમે પેટ ઉપર કાણું કર્યું, જેને ગેસ્ટ્રોસ્ટોમી કહેવાય, જેના થકી એને ખાવાનું આપણે આપી શકીએ। પછી ઓગસ્ટમાં એક વખત દવા પીને ફોટા પાડવા બોલાયા, અને નવેમ્બર 25માં એની જે ખરાબ થઈ ગયેલી હતી અન્નનળી, એને કાઢવાનું ઓપરેશન કર્યું અને ગળાની અંદર કાણું કરી આપ્યું। એ પણ અન્નનળી બહુ સારી તો નહોતી, પરંતુ થૂક ઉપરથી આવે, પેટમાંથી એને ખોરાક જાય, અને જે ખરાબ, બહુ જ ખરાબ થઈ ગયેલી અન્નનળી હતી, જેને સ્ટ્રક્ચર કહેવાય, એને એક્સરસાઇઝ કરી દીધું। અને હમણાં મે મહિનાની અંદર આર્યન પર મેજર સર્જરી કરવામાં આવી, જેના થકી એની હોજરીમાંથી અન્નનળી બનાવી અને એને ઉપરના ભાગે જોડી દેવામાં આવી, અને પછી લગભગ 17-18 દિવસના ઓપરેશનના પીરિયડ પછી એને બધી નળી કાઢી દીધી, ડાયસ્ટડી કરી અને દવા પીવડાવીને જોયું તો એ બરાબર રૂજ આવી ગઈ હતી। એટલે હવે બાળક મોઢેથી ખાઈ શકે છે અને ધીરે ધીરે હવે એ વેઇટ ગેઇન કરશે। પરંતુ આના ઉપરથી માત્ર એક ખૂબ જ ગંભીર બાબત જે સામે આવી છે કે આપણા બાળક ઉપર ડેફિનેટલી ખૂબ ધ્યાન રાખો। નાનું બાળક છે, એ શું ખાય છે, એ શું રમે છે, કેમ કે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી ડિપાર્ટમેન્ટમાં આવા અનેક કિસ્સાઓ સામે આવે છે, જ્યારે કોઈકના કોઈક ફોરેન બોડી એ એસ્પિરેટ કરી જતા હોય, એ ઇન્જેસ્ટ એટલે કે તમારા અન્નનળીથી નીચે જતી રહેતી હોય, અથવા આવા કોઈ પદાર્થો પી લે। વચ્ચે એક બાળક પણ એવું હતું જે એસિડ પી ગયું હતું। એટલે આવા બધા કિસ્સાઓ સામે આવે છે, તો મહેરબાની કરીને જ્યાં સુધી આપનું બાળક પોતાનું ધ્યાન રાખી શકે એટલું ન થાય ત્યાં સુધી એની આસપાસ આવી વસ્તુઓથી એને દૂર રાખો, જેથી કરીને આવો એમ કહીએ કે આવી ઇન્જરી ન થાય। આ ખૂબ ખરાબ ઇન્જરી છે, એક નાની ભૂલ થકી આખી અન્નનળી ખરાબ થઈ ગઈ। એટલે આપ સૌને એક નમ્ર વિનંતી છે, દરેક માતા પિતાને, कि अपना बालकનું, अपना वाल सोया बालकનું खूब ध्यान रखो। मैं सराफत अली, ये मेरी पत्नी अफसाना, ये मेरा बच्चा आर्यन चौहान। आज से 1 साल पहले ये कोई एसिड वाला साबु गिर गया था, उसकी वजह से इसको उल्टी होती थी। हम जोधपुर के रहने वाले हैं, जोधपुर राजस्थान से। तो वहाँ पे इसको मैं काफी जगह लेके गया, कहीं पे इसका इलाज नहीं बैठा। फिर हम इमरजेंसी में यहाँ सिविल हॉस्पिटल अहमदाबाद आए। यहाँ पे इसका इमरजेंसी में ऑपरेशन हुआ। पहले दूरबीन से जांच हुई, फिर यहाँ पेट से एक नली निकाली गई। वो उससे क्या है कि इसकी पूरी नली सड़ गई थी। फिर उन्होंने यहाँ से एक नली निकाली, उसकी वजह से इसको हम यहाँ से पीने के लिए लिक्विड वगैरह देते थे। फिर हमें अगले ऑपरेशन का बताया। जब दूसरा ऑपरेशन यहाँ से हुआ, जो अन्न नली को उन्होंने यहाँ से बाहर निकाला था, उससे थूक वगैरह इसका आता था। फिर कुछ टाइम के बाद में हमने यहाँ से पिलाना स्टार्ट ही रखा था इसका। फिर कुछ समय के बाद में इन्होंने हमें तीसरा ऑपरेशन का सजेस्ट दिया था कि इसको उसमें वापस जोड़ेंगे, जोड़ने के बाद में आपका बच्चा अच्छा हो जाएगा। फिर बच्चे को हम वापस लेके आए हैं अभी, तो इसका ऑपरेशन हुआ, मुंह से खाने लग गया है, इसको उल्टी वगैरह कुछ नहीं हो रही है, एकदम परफेक्ट है। तो मैं गुजरात सरकार और डॉक्टर राकेश जोशी की टीम का बहुत धन्यवाद मानता हूँ। और यहाँ पे आते हुए 1 साल हो गया, हमें 1 रुपए का अभी तक हमारा कोई खर्चा नहीं लगा है। हम यहाँ आते थे तो हमारा कोई पैसा नहीं, खाना वगैरह हमें सब यहीं से मिलता था। इसलिए मैं गुजरात सरकार और राकेश जोशी की टीम का बहुत बहुत धन्यवाद करता हूँ।